ભરૂચ જિલ્લામાં કલાત્મક તાજિયા બનાવી યા હુસેનના નારા વચ્ચે જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। એક માન્યતા અનુસાર હજારો વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ અને તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે। ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી યા હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। શહેરના કતકપુર બજાર સહિતના વિસ્તારોમાં તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ઘણા વર્ષોથી 200 વર્ષ ઉપરનો તાજિયા છે। એની અંદર કોઈ જાતનું ઉધાઈ કે કશું લાગે ઘણા વર્ષો આ 8મી 9મી પેઢી આ ચાલે છે। 8મી 9મી પેઢી છે, એક જ તાજિયા એક જ એની ડિઝાઇન છે। એની અંદર કોઈ ખાસિયત નથી। એની અંદર દર વર્ષે કલર બલર જે કંઈ કરવું હોય, લાઇટો કરવો હોય એ બધું દર વર્ષે અમે એની અંદર કરીએ છીએ। એની અંદર રોજાને એ બધું રાખીએ છીએ। એની અંદર જે કંઈ મન્નતો આવે છે એ લોકોની મન્નતો બધી થાય છે। એની અંદર બહુ ભરૂચની અંદર જિલ્લાની અંદર આ પ્રથમ આ તાજિયાનું પ્રથમ છે। એની અંદર હર ભરૂચ જિલ્લાના હિન્દુ ધર્મ કે બધા હિન્દુઓ બધા એ લોકો મન્નત લઈને આ તાજિયા પર આવે છે અને એમની મન્નતો બધી પૂરી થાય છે।